હવે આ વિડીયોમાં આપણે 3.1 નો ત્રીજો દાખલો કરવાનો છે દ્વિચલ સુરેખ સમીકરણનો. એની અંદર પણ તમારે a1/a2 b1/b2 અને c1/c2 ની મદદથી નક્કી કરવાનું છે કે એ સુસંગત છે કે નહીં, મતલબ એકબીજાને છેદે છે કે નહીં. તો એના માટે આપણે પહેલા સમીકરણ લખી લેશું 2y = 5 અને 2x - 3y = 7. તો આ સમીકરણમાં આ a1 છે, આ b1 છે અને આ c1 છે, આ a2 છે, આ b2 છે અને c2 છે, જેના કોએફિશિયન્ટ્સ છે, એટલે સહગુણક જેને કહેવાય. તો a1/a2 બરાબર 3/2 છે, b1/b2 બરાબર 2/-3 છે અને c1/c2 બરાબર 5 આ બાજુ છે એટલે આ બાજુ આવતા -5 થઈ જશે અને 7 આ બાજુ છે, આ બાજુ આવતા -7 થઈ જશે એટલે 5/7 છે. હવે આની અંદર જો જ્યારે c અલગ હોય અને મેઇન વસ્તુ a1/a2 અને b1/b2 સરખા નથી, 2/-3 છે, તો આ બંને સરખા નથી. તો જ્યારે a1/a2 સરખા નથી હોતા ત્યારે તે રેખાઓ સુસંગત છે, મતલબ એનો એક જ ઉકેલ નીકળશે. અને ઉકેલ નથી કાઢવાનો, ખાલી આપણે કહેવાનું છે કે સુસંગત છે કે નહીં. તો હા સુસંગત છે અને એનો એક જ ઉકેલ નીકળશે. ઠીક છે, સમજાઈ ગયું? બીજા દાખલાની અંદર 2x - 3y = 8 છે અને 4x - 6y = 9 છે. તો આ a1 છે, આ b1 છે, આ c1 છે, આ a2 છે, આ b2 છે, આ c2 છે. તો a1/a2 બરાબર 2/4, આ 2 અને આ 4 = 1/2 છેદ ઉડાડતા. b1/b2 બરાબર -3/-6, અગેન 3 1 3, 3 2 6 અને c1/c2 અગેન આ બાજુ છે એટલે આ બાજુ આવતા -8, સમીકરણની ડાબી બાજુએ આવતા બરાબરની ડાબી બાજુએ આવતા એટલે 8/9. હવે આની અંદર તમે જોઈ શકશો કે a1/a બરાબર b1/b2 is not equals to c1/c2. તો આવી જ્યારે સિચ્યુએશન હોય છે ત્યારે આનો એક પણ ઉકેલ હોતો નથી, એટલે આ રેખાઓ સુસંગત નથી. આનો એક પણ ઉકેલ નથી. કેમ કે આ સમાંતર રેખાઓ છે. તમે કોષ્ટક 3.1 માં જોઈ શકશો કે જ્યારે a1/a2 અને b1/b2 સરખા હોય પણ c1/c2 સરખું નથી હોતું, તો આ રેખાઓ સુસંગત નથી, માટે એક પણ ઉકેલ એનો નથી. ઠીક છે, આ થયો બીજો દાખલો. ત્રીજો દાખલો જે છે 3.1 નો ત્રીજો દાખલો છે આ ત્રીજા દાખલાનો ત્રીજો દાખલો છે, જેની રકમ 3/2x + 5/3y = 7 અને બીજું સમીકરણ છે 9x - 10y = 14. બરાબર. હવે આની અંદર આપણે a1 પહેલા તો જો આ છેદમાં છે ને, તો એના છેદ કાઢવા પડશે. હવે છેદ કેવી રીતના કઢાય, તો એનો લસા લેવો પડશે. બરાબર છે. તો લસા લેવા માટે આપણે શું કરશું, પહેલા તો અહીંયા આગળ 2 છે, અહીંયા 3 છે અને અહીંયા 1 છે. તો 2 3 અને 1 નો લસા આવે 6, 2 તેરી 6. બરાબર. હવે 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે, તો 2 તેરી 6. 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે, તો 3 દુ 6 અને 6 એકુ 6. બરાબર. હવે 3 તેરી 9 x વત્તા 5 દુ 10 y = 7 6 42. બરાબર. આવી રીતના
વિડીયો બનશે. હું ખાલી એકવાર રકમ ચેક કરી લઉં કે રાઈટ છે કે રોંગ છે. રકમ રાઈટ જ છે. હવે અહીંયા તમે જોશો તો જો અહીંયા બી 9x - 10y = 14 છે. તો એક વખત માટે આપણને શું લાગે, મેં પણ જો રકમ જોઈ, કેમ કે અહીંયા +10 આવે છે અને અહીંયા -10 છે. તો આ બનશે A1, આ બનશે B1 અને આ બનશે C1. આ છે A2, B2 અને C2. તો A1/A2 છે 9/9 એટલે 1. B1/B2 છે 10/-10 એટલે -1. બરાબર. અને C1/C2 છે 42/40 એટલે કે 3. 14 તેરી 42 આવે. તો આમાં આપણે જોઈ શકશું કે A1/A2 અને B1 -1 ની જેટલો, મતલબ 1 અને -1 ક્યારે પણ સરખા ન હોય, માટે આ સુસંગત છે. શું છે? સુસંગત છે. સમીકરણ યુગ્મ સુસંગત છે અને આનો એક જ ઉકેલ મળશે. તમે જો ખાલી નંબર્સ જોશો તો તમને કન્ફ્યુઝન થશે કે આ A1/A2 અને B1/B2 સરખા છે, પણ અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે, એટલે અહીંયા +10 આવ્યું અને અહીંયા આગળ -10 છે, એટલે A1/A2 અને B1/B2 પણ સરખા નથી, માટે આનો માત્ર ને માત્ર એક જ ઉકેલ આવશે. ઓકે. આ ચોથો દાખલો છે, એની રકમ મેં લખી નાખી છે બોર્ડ પર. 5x - 3y = 11 અને -10x + 6y = -22. તો આ A1 છે, આ B1 છે, આ C1 છે, આ A2 છે, આ B2 છે અને આ C2 છે. તો A1/A2 5/-10 એટલે -1/2 થયું. B1/B2 -3 હવે C1/C2 11/-22 એટલે આ પણ ત્રણેય સરખા છે. તો ત્રણેયના કોષ્ટક પ્રમાણે જ્યારે ત્રણેય સરખા હોય ત્યારે એના અનંત ઉકેલો હોય છે. બરાબર છે. સંપાતી રેખા કહેવાય. શું કહેવાય? સંપાતી રેખા. તો એટલા અનંત ઉકેલો મળશે અને માટે આ સમીકરણ સુસંગત છે. ઉકેલ મળે છે ને એટલે સુસંગત છે. સમજાય છે? સમાંતર રેખા હોય ને એમાં ઉકેલ ન મળે એટલે એ સુસંગત નથી. આટલું ધ્યાન રાખજો કે જ્યારે પણ ઇંગ્લિશમાં કહું તો કે when A1/A2 = B1/B2 which is not equal to C1/C2, then the lines are parallel and therefore there is no solution for the equation. But when A1/A2 is equal to B1/B2 and C1/C2, then it's a line which is colliding, that is coincidence, that is only one line. All the lines are in one direction, that is one line only, and that is why it can be having multiple solutions, means which you can put any of the value for x and any of the value for y, equation will be satisfied and you will get the answer as many as you can. But when all the lines are all the ratios are equal, then there is no many solutions. Sorry, if the lines are parallel, then there is no solution. But if the lines are not parallel, then there can be only one solution also. If it is intersecting and if it is the line is coincidence, then many solutions can be found. Okay. હવે આ 3.1 નો ત્રીજાનો પાંચમો દાખલો છે, જેમાં એમાં પણ એક જોવાનું છે. તો જો અહીંયા પણ છેદ છે એટલે આપણે લસા કાઢવો પડશે. તો આનો લસા નીકળશે 3. બરાબર. 3 દુ 6y = 24 અને 2x + 3y = 12. તો આ થશે A1, આ થશે B1 અને આ થશે C1, A2, B2 અને
C2. तो A1 upon A2 is equal to 4 upon 2, which is 2. 2 2 4. B1 upon B2 is equal to 6 upon 2, which is 6 upon 3 છે. અને C1 upon C2 આ 24 છે અને આ 12 છે, જે પણ સરખા છે ત્રણે. એટલે આમાં પણ તમે જોશો કે ત્રણેય સરખા છે. ત્રણેયની કિંમત સરખી છે. તમે જો શાલા મિત્રના સોલ્યુશનમાં જોશો ને તો એ લોકોએ અલગ સોલ્યુશન આપેલું છે. જે મેં અહીંયા લસા કાઢ્યો છે ને એમ એ લોકોએ લસા કાઢ્યો નથી, એટલે તમે લોકો કન્ફ્યુઝ થતા નહીં. એ લોકોએ આ જે A1 છે એને આખું આ અપૂર્ણાંક લીધું છે અને એની આ લીધું છે આવી રીતે. આ A1 upon A2 જે છે એ આવી રીતે લીધું છે. તો આવી રીતના જ્યારે અપૂર્ણાંક ઉપરનો નંબર અપૂર્ણાંકમાં હોય ત્યારે આવી રીતના કરવું પડે અને તમારો જવાબ આવશે 2/3. પછી આનો જવાબ આવશે 2/3 અને આનો જવાબ આવશે, એક મિનિટ મેં મિસ્ટેક કરી છે. હા, મિસ્ટેક એટલે સેમ જ આન્સર આવશે કારણ કે બંને માઇનસ જ હશે એટલે એટ ધ એન્ડ સેમ જ આવશે. અહીંયા -8 અને અહીંયા -12, તો આ પણ સેમ જ વસ્તુ આવશે. બટ મેં અહીંયા લસા લઈને કર્યું છે એટલે મારો જવાબ 2 આવે છે. આમાં પણ ત્રણેય સરખા મતલબ 2 2 2 આવે છે અને આમાં પણ ત્રણેય સરખા એટલે 2/3 2/3 અને 2/3 આવે છે. એટલે તમે આ જવાબ પણ ચાલશે અને આ જવાબ પણ ચાલશે. કારણ કે આપણે આની અંદર ખાલી એ લખવાનું છે કે સુસંગત છે કે નહીં, ઉકેલ નીકળે છે કે નહીં. તો આનાથી પણ ઉકેલ તો નીકળવાનો જ છે કારણ કે ઉકેલ કાઢતી વખતે આપણે આ વસ્તુ કન્સિડર નથી કરવાના. આપણે સમીકરણ સોલ્વ કરવાનું છે અને સમીકરણ જ્યારે સોલ્વ કરશું ત્યારે આને તમારે લસાઅમાં લેવું જ પડશે. એટલા માટે મેં આમાં પણ લસા લઈને કર્યું. બટ ખાલી ઉકેલ મળે છે કે નહીં એ જોવા માટે તમારે કરવું હોય તો આ પણ ચાલશે, પણ આમાં તમને કન્ફ્યુઝન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કે આ અપૂર્ણાંકની નીચે અગર આ નંબર આવે છે તો એ છેદમાં લેવાનો રહેશે અને નીચેનો નંબર અપૂર્ણાંકમાં હશે તો એનું ઊંધું થઈ જશે. એ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ, નહીંતર દાખલો ખોટો પડી શકે છે.